નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસ દ્વારા મહેસાણા અને મધ્યપ્રદેશ મુદ્દે રાજ્યભરમાં હાઈવે જામનો કાર્યક્રમ, કામરેજ પર જમા કરનારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત। ટેક્સટાઇલ બાદ હવે ડાયમંડ વેપારીઓ પણ જીએસટી મુદ્દે લડાયક મૂડમાં, શનિવારે ડાયમંડ બજાર બંધ રાખવાની જાહેરાત। ફી મુદ્દે વેસુની એસડી જૈન સ્કૂલ પર વાલીઓનો હોબાળો। મહારાષ્ટ્રથી અમદાવાદ જતી બસ પલટી મારી ગઈ, 2 ના મોત, 12 થી વધુ ઘાયલ। અને હાથીઓને મક્કામાં રજડાવી મૂકનારા ટ્રાવેલ સંચાલકની ધરપકડ। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। કોંગ્રેસ દ્વારા મહેસાણા અને મધ્યપ્રદેશના મુદ્દાને રાજ્યભરમાં ચગાવવામાં આવી રહ્યો છે। તે અંતર્ગત આજે સુરત કોંગ્રેસીઓએ કામરેજ નજીક નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। નેશનલ હાઈવે પર આડા ટાયર ગોઠવી દઈને રોડ થોડીવાર માટે બ્લોક કરી દીધો હતો, જો કે અગાઉથી પોલીસનો જંગી કાફલો ખડકાયો હતો। મહેસાણા મધ્યપ્રદેશની ઘટનાનો વિરોધ કરતા કોંગ્રેસીઓએ ખેડૂતોનો દેવા માફીનો નવો મુદ્દો પણ ઉછાળ્યો હતો અને નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો। બાદમાં કામરેજ ટોલ નાકા નજીક ખડકાયેલા પોલીસના વિશાળ કાફલાએ કોંગ્રેસીઓને રોડ બ્લોક કર્યા બાદ દૂર ખસેડ્યા હતા। આ વખતે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ચકમક ભર્યાના દ્રશ્યો સર્જાયા હતા, તો શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી મહિલાઓએ પોલીસની જીપ અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। જીએસટીના વિરોધમાં કાપડ વેપારી બાદ હવે ડાયમંડ વેપારીઓ મેદાને પડ્યા છે। આજે ડાયમંડ વેપારીઓએ સંગઠન બનાવી ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી હતી અને શનિવારે ડાયમંડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। નાના કારખાનેદારો, વેપારી અને દલાલો રસ્તા ઉપર ઉતરવાનું નક્કી કર્યું હતું। હીરા પર લાગતા જીએસટી નાબૂદ સમિતિની રચના કરીને 17મીને શનિવારે એક દિવસના બંધનું એલાન જારી કરવામાં આવ્યું છે। હીરા ઉદ્યોગ પર લાગુ કરવામાં આવેલા દર સામે ઉદ્યોગમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે। શનિવારે 17મીના રોજ સુરતના હીરાના તમામ કારખાના, હીરાની તમામ ઓફિસો સહિત મહિદરપુરા, વરાછા તથા કતારગામ હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલમાં આજે વાલીઓએ હોબાળો મચાવી દીધો હતો। સરકારના નિયમોને ઘોડીને પી જવામાં પંકાયેલી એસડી જૈન સ્કૂલ ફરી વિવાદમાં આવી છે। અંદાજે 50 થી વધુ વાલી એસડી જૈન સ્કૂલ પર પહોંચ્યા હતા અને નવા સર્ક્યુલરનો વિરોધ નોંધાવ્યો હતો। ફી ભરવાની મુદત ટૂંકાવી દેવાતા વાલીઓ વિફર્યા હતા। मुद्दा एक ही है, फीस। इतनी फीस हम कैसे अफोर्ड करेंगे? किस चीज की फीस ले रहे हैं? जूनियर केजी में बच्चा जा रहा है, उसका ये 1.5 लाख, 1.25 लाख फीस लेंगे तो आगे कैसे पढ़ाएंगे बच्चों को? और 1.25 लाख फीस जूनियर केजी के एडमिशन के टाइम हमें देना है, तो बाकी जिंदगी हम क्या पढ़ाएंगे? 2 से 3, 5, 10 लाख। और उसके अलावा जब जो बच्चा बाहर पढ़ने को जाएगा तो बच्चे का पेरेंट्स सिर्फ फीस ही देते रहेंगे, खाएंगे नहीं, घर पे कुछ नहीं देखेंगे। सबसे बड़ा मुद्दा है फीस बहुत ज्यादा ले रहे हैं। और फीस जिस हिसाब से ले रहे हैं उस हिसाब से फैसिलिटीज कुछ भी नहीं है, कुछ मतलब कुछ भी नहीं है। दे हैव गॉन बिलो द एवरेज। उनका जो क्वालिटी ऑफ गिविंग एजुकेशन है वो बिलो एवरेज है। टीचर्स आर बिलो 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 एवरेज। वो खुद इंग्लिश नहीं बोल सकते, बच्चे क्या इंग्लिश बोलेंगे उनके आगे? टीचर से बात करिए, उनको बात करने की तमीज नहीं है, बच्चों को क्या सिखाएंगे वो तमीज? इतने गंदे तरीके से वो बात करते हैं, बच्चों पे झूठे इल्जाम लगाते हैं। क्लासरूम इतने गंदे होते हैं उनके। टीचर्स को बाहर क्या काम है? टीचर्स का काम पढ़ाने का क्लासरूम में ना। टीचर्स क्लासरूम छोड़ के जाते क्यों हैं बच्चों के भरोसे? फिर कंप्लेन बस भेजते कि बच्चे लड़ाई कर रहे, ये कर रहे। आप क्लास में रहिए, बच्चे कुछ नहीं करेंगे। आप दूसरे बच्चों के भरोसे क्लास छोड़ के चले जाते हैं, ये कौन सा तरीका हुआ? ये कोई तय बात नहीं है।
फिर रिगार्डिंग आपने किसको रजूआत की है? कोई रजूआत कोई सुने तब तो कोई रजूआत करे. दैट सर इज नॉट रेडी टू लिसन एनीथिंग. एसएमएस की फीस पूरे साल की लेते हैं. आज तक का तो आई कार्ड का ठिकाना नहीं है. आई कार्ड ही नहीं है, बच्चा पंच ही नहीं करेगा, एसएमएस पहुंचेगा ही नहीं. तो ये 2 महीने की सिक्योरिटी नहीं है. सिक्योरिटी फीस लेने से क्या हो जाएगा? खाली सिक्योर प्रिंसिपल और वाइस प्रिंसिपल कौन? प्रिंसिपल से तो अगर मिल लेंगे तो लगेगा पता नहीं हम किससे मिलकर आए हैं. उनकी वजह से तो मुझे मेरे बच्चे को इधर से निकाल के हॉस्टल में डालना पड़ा है. નેશનલ હાઈવે પર કીકવાડા ગામ નજીક વહેલી સવારે એક ખાનગી બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી, જેમાં ઘટના સ્થળે જ 2ના મોત નીપજ્યા હતા, જ્યારે 12થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નેશનલ હાઈવે નંબર 56 પર બારડોલી તાલુકાના કીકવાડા ગામ નજીક આજે વહેલી સવારે એક મહારાષ્ટ્રથી અમદાવાદ જતી એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી, જેમાં 2 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 12થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રથી સાગર ટ્રાવેલ્સની એક બસ 56 જેટલા મુસાફરોને લઈ અમદાવાદ જઈ રહી હતી, ત્યારે આજે વહેલી સવારે ડ્રાઈવર રવિન્દ્ર નામદેવની બેદરકારીથી મુસાફરોથી ભરેલી બસ ડિવાઈડર સાથે ભટકાયા બાદ પલટી ખાઈ ગઈ હતી. વહેલી સવારે લગભગ 3:30 વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટના બાદ મુસાફરોની ચીચિયારીથી લોકો દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. શાળા ઉઘડતા જ દફતર લટકાવી સ્કૂલે જતા બાળકો નજરે પડી રહ્યા છે. અવનવા દફતર લટકાવી જતા આ બાળકો માટેની સ્ટેશનરી વસ્તુઓ મોંઘી થઈ હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. નવા સત્રની શરૂઆત થતા સ્ટેશનરીની દુકાનો પર વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. જો કે આ વર્ષે સ્ટેશનરી મહદ અંશે મોંઘી થઈ હોવાની વાત વાલીઓ કહી રહ્યા છે. અત્યારે તો મોંઘા તો છે. સ્કૂલમાંથી આપણે બરાબર છે, સ્ટેશનરી બહારથી લીધી છે. આજે એક ગ્રેડ જો લેવા જાય તો 200-250 ઉપરની એક ગ્રેડ એક વિષયની આવે છે, એટલે મોંઘું તો છે જ. કેટલો ફરક પડ્યો છે દર વર્ષ કરતા? છે ફરક તો છે, ઘણો ફરક છે. 500 રૂપિયા 700 રૂપિયા એવું કંઈ? હા, 500-700. આ ફરક નોંધાયો છે તે વિશે તમારે શું કહેવું છે? ફરક તો એ કે કઈ રીતના મોંઘવારીમાં છોકરા ભણાવવા, કારણ કે એટલી મોંઘવારી જ વધી ગઈ છે કે આટલી સ્ટેશનરી લેવા જાઓ તમે એટલી બધી મોંઘી છે કે છોકરા ભણાવવા કઈ રીતના. ભાઈ, આ વખતે ગ્રાહકી કેવી છે? અત્યારે સ્કૂલ ચાલુ થઈ છે. સ્કૂલ ચાલુ થઈ પોયરાઓ બધા હવે સ્ટુડન્ટ આવવાનું ચાલુ થઈ ગયું છે. પછી જી, શું નામ છે તમારું? વિષ્ણુ વાડીવાલા. વિષ્ણુભાઈ, અત્યારે કેવો ગ્રાહકીનો ફ્લો ચાલે છે? અત્યારે એકદમ જોરદાર. અત્યારે વિદ્યાર્થીઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. સ્કૂલમાં બધા અત્યારે ચાલુ થઈ ગઈ સ્કૂલ. વિદ્યાર્થીઓ વધારે આવે છે અને ગ્રાહકો એટલા બધા આવે છે કે અમે અત્યારે આખો દિવસ વ્યસ્ત રહીએ. નોટબંધીની કોઈ અસર દેખાઈ રહી છે તમારા ધંધા પર? ના, કોઈ નહીં. કઈ નવી વસ્તુ આવી જ આવડશે? કંપાસમાં બધી જ અલગ અલગ વસ્તુ, બધી અલગ અલગ. લોકો કઈ રીતની ડિમાન્ડ વધારે કરે છે? શું માંગતા હોય છે વિદ્યાર્થીઓ? પેન ને બધું, પેન, નોટબુક, પછી ઝેરોક્સ. ફેન્સી પેનો કે ફેન્સી કંપાસો આ વખતે હા. આવે છે નાના બાળકો માટે? હા, બધા. કઈ ટાઈપના કંપાસો ને કઈ ટાઈપની પેનો આ વખતે બજારમાં વધારે વેચાણ થઈ રહી તો છે? યુનિબોલ છે, પછી ફાઈબર કેસ્ટર છે, પછી લિંક છે, યુનિબોલ. વગેરે. હા. જીએસટીમાંથી મુક્તિ મેળવવા વેપારીઓ હડતાલ પર ઉતર્યા હતા. શહેરની 165 માર્કેટના 75,000થી વધુ વેપારીઓ સજ્જડ બંધમાં જોડાયા હતા, જેથી કાપડ માર્કેટ વર્ષ 2002 બાદ 15 વર્ષે ફરીથી હડતાળમાં બંધ રહ્યું હતું. બંધના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન ટેક્સટાઇલ જીએસટી સંઘર્ષ સમિતિના હોદ્દેદારોએ કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવા પહોંચ્યા હતા. એક અઠવાડિયાથી જીએસટીમાંથી મુક્તિની માંગ સાથે દિલ્હી, ગાંધીનગરની દોડ લગાવી રહેલા સુરત સમેત અન્ય રાજ્યોના ટેક્સટાઇલ અગ્રણીઓને જીએસટીમાંથી બાકાત નહીં રાખવા ઈચ્છતી સરકાર સામે બળવો પોકારવા તૈયાર થઈ ગયેલા ટેક્સટાઇલ વેપારીઓ લાંબુ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે એક દિવસીય ટોકન હડતાલનું સજ્જડ પાલન કરવામાં આવ્યું હતું. નોટબંધી પછી તમામ ઉદ્યોગોની ગતિ મંદ થઈ પડી છે. લગ્નસરાની નીરસ ખરીદી તથા રમજાનમાં પણ ખરીદીનો માહોલ અપેક્ષા કરતા વિપરીત રહેવા પામ્યો હતો.
અત્યાર સુધી ટેક્સમુક્ત કાપડ પર જીએસટીનો 5%નો દર ફાઇનલ યુઝર્સના ખિસ્સા પર ભાર વધારશે. આજે સુરતની તમામ માર્કેટો બંધ રહી હતી. તે દરમિયાન સંઘર્ષ સમિતિના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. सरकार ने लगाया है टैक्स, उसको हम कह रहे हैं सरकार टैक्स उसका सरलीकरण, टैक्स लेने की जो प्रक्रिया वो बहुत पीछे दी है. हर एक आदमी सॉफ्टवेयर सिस्टम में जा नहीं सकता. अभी 2-3 साल उसको समझने लगेगा और कपड़ा उधार बिकता है, वापस आता है. सारी प्रक्रिया उसकी बहुत जटिल है. होमवर्क में जाता है, एम्ब्रॉयडरी में जाता है, किस किस का हम लोग बिल बनाएंगे, वापस कैसे करेंगे, डेबिट करेंगे, क्रेडिट करेंगे, ये सब प्रक्रिया है. उसके अंदर हम नहीं जा सकते और उसको हम सरकार को कह रहे हैं कि आप टैक्स जान पर लगा दो या हमारे ऊपर टर्नओवर पर डाल दो. 1 अप्रैल को आपका जो टारगेट होगा उतना पैसा भर देंगे. अब तक संघर्ष समिति जो डिमांड कर रही थी कि टोटल मुक्ति चाहिए, ये डिमांड उससे थोड़ी अलग है या वही? नहीं, वैसे ही मुक्ति हो गया. मतलब टैक्स आप पहले देते ही थे ना, टैक्स नहीं टैक्स तो देते थे, एक्साइज दिया, यान का बिल दिया. अभी आप लोग इजी लो, पेपर वर्क से झंझट चाहिए, रिकॉर्ड से झंझट चाहिए, तो सॉफ्टवेयर से हमको मुक्ति चाहिए. આ મામલે કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ પણ પોતાનો મત રજૂ કર્યો હતો. આજે સુરતની અંદર જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું એ જીએસટી સંઘર્ષ સમિતિની કાર્યશૈલી અને એ લોકોની જે એકતા સંગઠન શક્તિને જેટલા સલામ કરે એટલા ઓછા છે કે સરકારની આ વેપાર વિરોધી નીતિ સામે આજે સુરત શહેરની જે જીવાદોરી છે મુખ્ય લોકોની એવી ટેક્સટાઇલ ઉદ્યોગને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું. એ જ બતાવે છે કે આ સરકારની સામે વેપારીઓમાં કેટલો બધો રોષ છે. એક સામાન્ય ટ્રેડિંગ કરતા વેપારીમાં પણ હવે અચ્છે દિનની જે ખાલી વાત હતી એ માત્ર વાત જ થઈ છે, પરંતુ અચ્છે દિન જેવું કંઈ આવ્યું નથી ને એની જગ્યાએ આવા દુઃખના દિવસો આવનારા દિવસમાં આવવાના છે. એની સામે આ વેપારીઓની એકતાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. એક કોંગ્રેસના પદાધિકારી તરીકે, કોર્પોરેટર તરીકે અને મારા વિસ્તારની અંદર ઓછામાં ઓછા 60% માર્કેટ વિસ્તાર આવે છે. એટલે હું આ વેપારીઓની જે બિલકુલ વ્યાજબી માંગણી છે, વેપારીઓની પડખે અમે છે. વેપારીઓના દરેક મુદ્દા પર આ બાબતે જે કંઈ સંઘર્ષ, જે કંઈ લડાઈ, જે કંઈ પ્રોગ્રામ કરવાના હશે એ મેં એઝ એ જનતાના પ્રતિનિધિ તરીકે, કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે અમે વેપારીઓને પડકે છે. અને સરકાર સામે કોઈ પણ લડાઈ લડવામાં કોઈ પણ પ્રકારની પીછેહટ અમે આ સંઘર્ષ સમિતિની સાથે રહીને આગળ એ લોકો રહેશે, અમે એમની સાથે રહીશું. એક વેપારી તરીકે, એક સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે હર હંમેશા અમે સાથે રહીને લડતને આપશું. એમાં કોઈ બેમત નથી. માર્કેટ બંધને સજ્જડ ટેકો જાહેર કરી નાના વેપારીઓ પણ બંધમાં જોડાયા હતા અને જીએસટી મુદ્દે લડી લેવાના મૂડમાં જણાયા હતા. આગામી તારીખ 1 જુલાઈથી કેન્દ્ર સરકારે લાગુ કરેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિરોધમાં સુરત શહેરનું ટેક્સટાઇલ માર્કેટ સંગઠન બનાવીને મેદાને પડ્યું છે. ગઈકાલે એક સભા યોજવામાં આવી હતી અને બંધનું એલાન કરાયું હતું. આજે સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ બંધ છે. એક વેપારી આપણી સાથે છે, આપણે એમની જોડે વાતચીત કરીશું. જી, આપનું નામ શું છે અને આપ કેટલા વખતથી ટેક્સટાઇલ સાથે જોડાયેલા છો, બિઝનેસ સાથે? મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં હું અત્યારે લગભગ ઘણા ટાઈમથી 10-15 વર્ષથી મિલેનિયમ માર્કેટમાં જોડાયેલા છે અમે. ને આ અંદર જીએસટી લાગુ કરવાથી આ લગભગ સરકારના જીએસટી લાગુ કરવાથી ઘણા બધા વેપારીઓને, નાના મોટા વેપારીઓને ઘણું નુકસાન થાય એમ છે. કારણ કે જીએસટી લાગુ કરવાથી જે એના કાયદાઓ છે એમાં બહુ તકલીફ થાય એમ છે, ગૂંચવાડો ઊભો થાય એમ છે. કારણ કે જે જીએસટી લાગુ કર્યું છે એની અંદર આજે સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ જે 450-500 માર્કેટો છે ટોટલ સંપૂર્ણપણે બંધ છે, જે જીએસટી વિરુદ્ધ માટે સંપૂર્ણપણે બંધ પાડેલ છે. અત્યારે તમે જોઈ શકો છો મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ છે, તો સામે તો બધી માર્કેટો છે સંપૂર્ણ રૂપથી બંધ પાડેલ છે. જીએસટીમાં જ્યારે કોઈ પણ બિઝનેસને મુક્તિ આપવામાં નથી આવી, કોઈ પણ પ્રકારના ધંધાને મુક્તિ નથી, તો આપને એવું લાગે છે કે આ એક લડત જે ચાલવામાં આવી છે, સંઘર્ષ સમિતિ બનાવીને જે ચલાવવામાં આવે છે લડત, એના કારણે કોઈક મુક્તિ મળશે? કે તમારા નેતાઓ ત્યાં દિલ્હી જઈને મળી આવ્યા છે પરંતુ કોઈક માહિતી બહાર આવી નથી, મતલબ કે કોઈક રાહતના સમાચાર નથી, તો આપને લાગે છે કે આ બંધ કરવાથી ટેક્સટાઇલ માર્કેટને કોઈક ફાયદો થશે, એ બિઝનેસને જીએસટીમાંથી રાહત થશે? જીએસટી રાહત માટે કરવું પડશે, કારણ કે આ એક ગૂંચવાડા જેવું કામ છે જે નાના મોટા વેપારીઓને બહુ તકલીફરૂપ થાય એમ છે. એટલે જ્યાં સુધી આ સરકાર આનો નિર્ણયમાં કોઈ બી નિર્ણય નહીં લાવે ત્યાં સુધી લડત એ લોકો આપવા માટે જણાવેલ છે. અંદાજે કેટલી ટેક્સટાઇલ માર્કેટ છે અહીં સુરત સિટીની અંદર અને કેટલા વેપારીઓ એમાં સંકળાયા છે આ લડતમાં? અત્યારે સુરત ટેક્સટાઇલમાં કમસે કમ 450 જેવી માર્કેટો નાની મોટી થઈને છે બધી. હવે એમાં લગભગ અત્યાર સુધીમાં 15-20 હજાર વેપારીઓ જોડાઈ ચૂક્યા છે અને સંપૂર્ણ રૂપે અત્યારે ટેકો આપ્યો છે. તેની સાથે વિવર્સો બી અત્યારે ટેકો આપેલ જાહેર કરેલ છે.
આજની વાત કરીએ તો આજે એક પણ એવી દુકાન અથવા એવી માર્કેટ છે કે જે ચાલુ હોય આજે? આજની સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ બંધ છે. તો જીએસટીના વિરોધમાં કાપડ માર્કેટે એટલે કે કાપડ ઉદ્યોગના અગ્રણીઓએ સંગઠન બનાવીને જે લડત ઉપાડી છે એના અનુસંધાનમાં આજે સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ સુરતનું અને ભારતભરમાં જે પણ નાના મોટા ટેક્સટાઇલના ઉદ્યોગો છે એ બંધ રાખવામાં આવ્યા છે જીએસટી વિરુદ્ધની લડતના સમર્થનમાં. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. રાજ્ય સરકારે શ્રમિકો માટે ભોજન વ્યવસ્થા શરૂ કરી છે, જેનો લાભ સુરતમાં પણ શ્રમિકો લઈ રહ્યા છે. ભટાર રસ્તા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન પીરસાઈ રહ્યું છે. રાજ્ય સરકારે શરૂ કરેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હમણાં પ્રારંભિક તબક્કામાં છે. ગુજરાતના સુરત સહિતના મહાનગરોમાં હાલ આ યોજના શરૂ થઈ છે. સરકાર માત્ર 10 રૂપિયામાં શ્રમિકોને ભોજન પીરસી રહી છે અને ભોજનમાં સુખડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર 10 રૂપિયામાં સરકાર દ્વારા શ્રમિકોને ભોજન આપવાની આ પહેલને આવકારવામાં આવી રહી છે. અલથાણ ટેનામેન્ટ રીડેવલપમેન્ટ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, ત્યારે આ વિસ્તારમાં પ્રતિદિન સેંકડો લીટર પાણી વ્યર્થ જઈ રહ્યું હોવાના દ્રશ્યો કેમેરામાં કંડારાયા છે. હાલ અલથાણ ટેનામેન્ટના મોટાભાગના મકાન માલિકો ઘર છોડીને જતા રહ્યા છે. જો કે પાણીના વ્યર્થ જવાની કોઈને દરકાર નથી એવું લાગી રહ્યું છે. ભટાર ખાતે આવેલા અલથાણ ટેનામેન્ટમાં હાલ C1 થી લઈને C7માં લોકો વસવાટ કરી રહ્યા છે. દિવસના મહાનગરપાલિકા દ્વારા સવારે 7 થી 9 એમ 2 કલાક સુધી પાણી આવે છે, જ્યારે બપોરે 2 થી 4 2 કલાક પાણી આવે છે. આ દરમિયાન ઘરોના નળના લીકેજ અને લાઈનોમાં લીકેજના ફુવારા પણ ઉડે છે. પાણીના વ્યર્થ જવાથી લોકો પણ અહીં બિલ્ડરો દ્વારા રિપેરિંગની રાહ જોઈ રહ્યા છે. જે ખાલી કરીને ગયા છે ને તે પાઇપલાઇનો બી કાઢીને, જે પાઇપલાઇન છે ને તે બી કાઢીને લઈ ગયા છે. અડધા જણ નળ મૂકીને ગયેલા છે, ગટર ભરાય છે, બધો જેમ ખાલી કર્યા ને તેમ કચરો નાખીને બી ગયેલા છે. કયો વિસ્તાર છે અને કયું ટેનામેન્ટ છે? C5 અને C4 મિક્સ છે. અને આ બધા ટેનામેન્ટ આ જ પ્રકારની સમસ્યા છે? હા, બધી જગ્યા આવી રીતે ખુલ્લા જ મૂકેલા છે. ખરાબ કહેવાય, કારણ કે બીજાને તકલીફ થાય છે. જ્યાં પાણી નથી ને ત્યાં પૂછો કે શું છે. મેસેજ આપવા માંગો છો પાણી વિશે? પાણી વિશે એ મેસેજ આપવા માંગુ છું, પાણી બચાવો, કારણ કે પાણીની બીજાને બહુ જરૂરત છે. આપણે ટેનામેન્ટમાં રહેલા છે આપણાને નહીં દેખાય, પણ બીજાઓને બહુ જરૂરત છે પાણીની. સોનુબેન, આપણે અહીંયા શું સમસ્યા છે? અને અહીં અમે મીડિયાના કારણથી બોલું છું કે અહીંયા બધા ટેનામેન્ટમાં પાણી આવી રીતના જ વેસ્ટ થાય છે, એટલે પાણીનું બગાડ નહીં કરો. કેટલા ટેનામેન્ટો છે? 11 ટેનામેન્ટ છે. ટેનામેન્ટમાંથી અમુક તો તૂટી ગયા છે, પરંતુ અત્યારે જે હયાત C5 ટેનામેન્ટ છે, 1 થી 5. પાણીનો બગાડ કેવી થઈ રહ્યો છે? આ તો હવે દરરોજનું જ કામ છે, ત્યાંથી તૂટેલા છે. જાતિથી પાણી બગાડ થાય છે કે લોકો ત્યાંથી કરીને જાય છે? રૂટ પાઇપ કાપીને લઈ ગયેલા છે ઘરમાંથી. મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત જે કામો કરાય છે તેમાં ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી પાલિકા સત્તાધીશોની દેખાઈ આવતી હોય છે. રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકોને નાહકની તકલીફ નહીં પડે તે માટે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે. તેમાંથી અમુક સ્ટ્રીટ લાઇટો રાત્રિના સમયે મોટે ભાગે બંધ રહેતા દિવસ દરમિયાન ચાલુ રહેતી હોવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદ ઉઠતા આ રોડનો ઉપયોગ કરનારા રાહદારીઓ અને વાહન ચાલકોમાં એક પ્રકારે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. પાંડેસરાથી અલથાણ તરફ જતા રોડ પર અલથાણ બ્રિજ આવેલો છે. રહેણાંક વિસ્તારની નજીકમાં પાલિકા તરફથી શહેરીજનોની સુવિધામાં વધારો કરતા આ બ્રિજ પર રહેવાસીઓ મોડી સાંજે બ્રિજના ફૂટપાથ પર નિરાંતે બેસવા પણ આવતા હોય છે. સાથે જ અહીંથી મોટે ભાગના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે. છેલ્લા થોડા દિવસોથી આ બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઇટો રાત્રિ દરમિયાન બંધ રહેતી હોવાને કારણે મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ જવા પામ્યા છે. ગુરુવારના રોજ ફરીથી આ સ્ટ્રીટ લાઇટો દિવસ દરમિયાન ચાલુ દેખાઈ આવતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. આમ પણ પાલિકાની કામગીરીની પોલ પ્રથમ સામાન્ય વરસાદી ઝાપટાએ ખોલી નાખી હતી. ત્યારબાદ આ સ્ટ્રીટ લાઇટો દ્વારા વધુ એક નિષ્કાળજી સપાટી પર આવી જવા પામી છે. સ્પેશિયલ રિપોર્ટ વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતના 126 હજ યાત્રીઓને મક્કામાં રજડાવનારા ઉમર કાપડિયાની અઠવા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોક બજારના ભાગા તળાવ ખાતેના ચક્કીવાલા મેન્શનના ઘરમાં રહેતા ઉમર અબ્દુલ કાદિર કાપડિયા સિલ્ક હાઉસની સામે આવેલા A1 કોલોની ઉપર પહેલા માળે રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે વ્યવસાય કરે છે.
સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ખાતે ઉમરો કરવા યાને હજ કરવા જતા યાત્રાળુઓને ત્યાં રહેવા જમવાની તેમજ જારત કરી ઘરે પરત થાય ત્યાં સુધીની તમામ સુવિધાની જવાબદારીનો વિશ્વાસ આપી 126 યાત્રીઓનું બુકિંગ કર્યું હતું, પરંતુ હજ કરવા પહોંચેલા તમામ યાત્રાળુઓને તેમના દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ ન કરાતા તમામને રઝળપાટનો સામનો કરવો પડ્યો હતો. મીડિયામાં આ બાબત જાહેર થતા સંચાલક ઉમર કાપડિયા સુવિધા આપવાની પડોજનમાં જોતરાયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ સુવિધા ગોઠવવામાં નિષ્ફળ નીવડતા તમામ 126 યાત્રીઓને સાઉદીમાં જ રઝળવું પડ્યું હતું. ત્યારબાદ યાત્રાળુ પૈકીના નાનાવટ ખાતે અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા ચાવલા પરિવારે અઠવા પોલીસ મથકમાં ઠગાઈ મામલે ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન તુષાર શાહ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ચંદ્રરાવપુરા દ્વારા નિર્મિત જૂઠાણું નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરાયું છે. આ ફિલ્મ એક અંગ્રેજી નોવેલ પરથી પ્રેરિત થઈ આ ફિલ્મ નિર્માણ કરવામાં આવ્યું છે. જૂઠાણું ગુજરાતી ફિલ્મ હોલીવુડ સ્ટાઇલમાં ગુજરાતી મૂવી બનાવી છે અને આ ફિલ્મમાં મૃણાલ માળી અને ઉસ્માન મીર જેવા સિંગરોએ ગીત ગાયા છે. આ ફિલ્મની સ્ટોરી સસ્પેન્સ, કોમેડી, રોમાન્સથી ભરેલી છે. આ ફિલ્મનું શૂટિંગ સુરતના આસપાસના વિસ્તારમાં થયું છે. આ ગુજરાતી મૂવી 0 બેલેન્સમાં તૈયાર થઈ છે. And their subtitle it is "No one is perfect." Nowadays, no one is perfect in our life. Everyone is having some good and some bad. And here the main lead, the one who is Mahesh, okay, he will be handling the situation. मतलब अपने लाइफ की जिंदगी में कुछ गुड और बैड होते हैं, तो अपने बुरे वक्त का साथ में भी अच्छा करके निकल जाना is the main concept. Okay. First of all, I would like to introduce my team so that we can have some questions. Okay. એ રીતના છે કે થોડું યુનિક કામ કરવાના છે. આમાં ઘણા મોટા પ્લેબેક સિંગર્સ પણ આપણી સાથે કામ કરશે. મારી સાથે ઉસ્માન મીર, તમે સાંભળ્યું હશે નામ, ભૂમિ ત્રિવેદી, ઐશ્વર્યા મજમુદાર, આ બધા આની અંદર ગાવાના છે. અને મ્યુઝિકનું મેક્સિમમ કામ બે મોટા બેનર એટલે કે ટાઈમ્સ મ્યુઝિક અથવા તો જી મ્યુઝિકથી થશે. એ સિવાય काम करने अभी भी दोस्त में काम कर, फिर उसका आके इधर सेटल हुआ. मेरे दोनों सिस्टर दे गॉट मैरिड टू गुजराती. ये सूरत मुझे बहुत कुछ दिए. मतलब फिर इसके बाद मेरे पापा ने इधर काम किया, फिर मैं जाके हैदराबाद पढ़ा, फिल्म मेकिंग किया. कभी मुझे फाइनल हो जाएंगे एंड दिवाली अराउंड द फिल्म विल गेट रिलीज्ड. सॉरी, दिवाली अराउंड, दिवाली का नियर बाय दिवाली यू विल गेट टीजर, ट्रेलर एंड ऑल. मोस्ट प्रोबेबली वी आर लुकिंग टू रिलीज ऑन दिवाली. अच्छा, आपने बताया कि यूएफओ, ठीक है? या यूएफओ इज अ सैटेलाइट, राइट? आई नो. तो कितने देशों में ये पिक्चर एक साथ रिलीज होगी? सर, मैं प्लान कर रहा हूँ 250 स्क्रीन्स. माय टारगेट इज टू रिलीज इन 250 स्क्रीन्स. इसमें गुजरात, एंटायर गुजरात आ जाएगा, महाराष्ट्र में मुंबई, पुणे, देन दिल्ली, हैदराबाद, विजयवाड़ा, जहाँ पे गुजराती से इंडिया में. इसके अलावा यूएसए, यूके, ईस्ट अफ्रीका, ऑस्ट्रेलिया. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસ દ્વારા મહેસાણા અને મધ્યપ્રદેશ મુદ્દે રાજ્યભરમાં હાઈવે જામનો કાર્યક્રમ. કામરેજ પર જમા કરનારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત. ટેક્સટાઇલ બાદ હવે ડાયમંડ વેપારીઓ પણ જીએસટી મુદ્દે લડાયક મૂડમાં. શનિવારે ડાયમંડ બજાર બંધ રાખવાની જાહેરાત. ફી મુદ્દે વેસુની એસડી જૈન સ્કૂલ પર વાલીઓનો હોબાળો. મહારાષ્ટ્રથી અમદાવાદ જતી બસ પલટી મારી ગઈ, 2 ના મોત, 12 થી વધુ ઘાયલ. અને હાજીઓને મક્કામાં રજડાવી મૂકનારા ટ્રાવેલ સંચાલકની ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર.
Eyewitness, eyewitness, eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.